ભરૂચ નગરપાલિકામાં ભાજપને સતત 7મી વખત સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે સત્તાધારી નગરસેવકોની કામગીરી સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ભરૂચના વોર્ડ નંબર 11માં આવેલા બહાદુરપુરમાં ગંદકી અને ઉભરાતી ગટરો, જાડી ઝાખરાઓથી લોકો ત્રાહિમામ પુકારી જાતે સફાઈ કરવા જ ઉતર્યા હતા। ભરૂચ શહેર વોર્ડ નંબર 11ના બહાદુરપુર વિસ્તારની હાલત વિકાસના દાવાઓ પર સવાલ ઉભા કરી રહી છે। રસ્તાઓ પર ગંદકીના ઢગલા, ઉભરાતી ગટરો, જ્યાં ત્યાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરાઓ અને નિયમિત સફાઈના અભાવે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રહીશોનું કહેવું છે કે અનેક વખત ચૂંટાયેલા નગરસેવકોને રજૂઆત કરવામાં આવી, પરંતુ સમસ્યાઓનો ઉકેલ લાવવા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી। તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળી આખરે વોર્ડના યુવાનો અને રહીશોએ ઝાડુ લઈને રસ્તાઓની સફાઈ શરૂ કરી, જ્યારે દાંતરડાથી જાડી ઝાખરાઓ કાપીને માર્ગ ખુલ્લા કર્યા। જે જવાબદારી નગરપાલિકાની છે તે કામ હવે સામાન્ય નાગરિકોને કરવું પડી રહ્યું હોવાનો સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે ઘર ઘર ફરીને મત માંગનારા નગરસેવકો હવે જીત્યા બાદ વિસ્તારમાં દેખાતા પણ નથી। વારંવાર રજૂઆતો છતાં સફાઈ, ગટર અને વિકાસના પ્રશ્નો યથાવત રહેતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। હવે પ્રશ્ન એ છે કે સત્તાધારી નગરસેવકો લોકોની ફરિયાદો સાંભળશે કે પછી લોકોને પોતાના વિસ્તારની સફાઈ પણ જાતે જ કરવી પડશે। જેટલા બી કોર્પોરેટરો છે બધા અહીંયા આગળ આવીને મજા લઈને જતા રહે છે। જયારે ઇલેક્શનો હોય છે ને ત્યારે બધા અહીંયા લાઈન લગાવીને બધા લાઈનો પરેડ કરે છે, અને જયારે કામ કરવાનું આવે છે ને બધા હાથ તાળી આપીને નીકળી જાય છે। અમારી પાસે, તમારી પાસે નગરપાલિકાની અંદર આવીને રજૂઆતો કરવાની, ભાઈ બાપા કરવાના કે ભાઈ આવીને કામ કરો, ત્યારે તમારા માણસો આવીને ખાલી જોઈને જતા રહે છે। પથરા બી આપણા નથી, પથરા બી તમારા બધા કોન્ટ્રાક્ટરો સામે ઘર સામે ઉકેડો કરી નાખ્યો છે। આ બધું જાતે અમારે સાફ કરવું પડે છે। આ એકનું નથી, આ વારંવાર થાય છે। આ વસ્તુ એકની એક વસ્તુ વારંવાર થાય છે। બધા જ કોર્પોરેટરોને રજૂઆત કરીએ, ફોન કરીએ છીએ, નગરપાલિકામાં જઈને રૂબરૂ મળીને આવીએ છીએ, કોઈ પણ આની જવાબદારી લેવા તૈયાર નથી। નમસ્કાર, અમે બહાદુરપુર હાથીખાના બજારના સ્થાનિકો છીએ। અમારા ફળિયાની ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી। આજથી વર્ષ પહેલાં આજે રોડનું કામ કરવામાં આવેલું હતું, ને ત્યાં જે બ્લોક નાખેલા હતા પહેલાંના, એ બ્લોક અમારા ઘરના સામેના ભાગમાં જેમ તેમ જેવી તેવી હાલતમાં મૂકી રાખવામાં આવેલા। વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી એ બ્લોકનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી। આજે અમે જાતે જ ત્યાં જે ઘાસ ને જે જંગલ જેવું ઉગી ગયું હતું એ અમે જાતે સાફ કરેલું છે, તથા આજથી 20 દિવસ પહેલાં અહીંયા વાળવાવાળીનો બહુ પ્રોબ્લેમ છે। કચરો સાફ કરવા માટે કોઈ આવતું નથી। વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિરાકરણ લાવેલું નથી। ટેમ્પાવાળાની પણ મગજમારી છે, કચરો લેવા આવે છે તે દિવસમાં ગમે તે ટાઈમ પર આવે છે, એનું પણ કોઈ ટાઈમ શેડ્યુલ ફિક્સ નથી। બપોરના ટાઈમે આવે, સાંજના ટાઈમે આવે, સવારના ટાઈમે આવે, જેથી અમને પણ કચરો નાખવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે। તેથી આજ રોજથી જ અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે અમારા ફળિયાનું કામ બધું જાતે કરીશું। કચરાનું મગજમારી હોય કે સાફ સફાઈની મગજમારી હોય કે કંઈ પણ નાનું મોટું કંઈ પણ કામ હશે તે અમે લોકો જાતે જ કરીશું। એમાં અમે કોઈ પણ કોર્પોરેટરનો સહયોગ લઈશું નહીં। અસ્તુ।